વાવ તાલુકાના ગામોની પરિસ્થિતિ હજુ પણ દયનીય હાલતમાં કે ભાઈ નેતાઓએ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ એ પૂરા કેમ નથી કરતા। 82 વર્ષની ઉંમરના ભાજપના મજબૂત આગેવાન મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય, ભૂખ હડતાલ લઈને બેઠા હોય। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે 20 દિવસથી હજુ પણ એ પાણી ઓસર્યા ન હોવાની વાત સામે આવી રહી છે। સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, પરંતુ આની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને લઈને રાજકારણ ગરમાયું છે। વરસાદી પાણી મુદ્દે ઉત્તર ગુજરાતમાં એ રાજકારણ ગરમાયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ન ઓસર્યા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। વરસાદ બાદ 25 દિવસ થયા છતાં પણ પાણી ન ઓસર્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાવ તાલુકાના ગામોની પરિસ્થિતિ હજુ પણ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેતરો અને ઘરોમાંથી હજુ પણ પાણી ન ઓસરતા લોકો ચિંતામાં મુકાયા છે। આ તરફ જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ વાવ મામલતદાર કચેરીમાં ધરણા કરવા માટે એ મજબૂર બન્યા છે। સ્વરૂપજી ઠાકોર કે જે ધારાસભ્ય છે એમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એવું કહી રહ્યા છે લોકો અને કે ભાઈ નેતાઓએ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ એ પૂરા કેમ નથી કરતા। આ સ્વાભાવિકપણે કે જે સ્વરૂપજી ઠાકોર કે જે એક સમયનું એમનું ભાષણ અત્યારે વાયરલ થઈ રહ્યું છે ને એમાં કહી રહ્યા છે કે ભાઈ મારે જ્યારે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ થઈ અને ધારાસભ્યની જે વાત થઈ, ચૂંટણી જીત્યા બાદ મારે પહેલું કામ એ કરવાનું છે, ધારાસભ્ય બન્યા બાદ મારે પહેલું કામ એ કરવાનું છે કે જે વરસાદી પાણી ભરાય છે એને કેવી રીતે અટકાવવું। હવે સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બની ગયા, એને ઘણો સમય થઈ ગયો, વિકાસની વાતો પણ મોટી મોટી કરી દીધી, પરંતુ વરસાદી પાણી અટકાવવાને બદલે હજુ પણ એ જ પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે। અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું કે માત્ર ને માત્ર વાતો જ થાય છે, કામ કેમ નથી થતા। તેને લઈને લોકો પણ અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે। પહેલા સ્વરૂપજી ઠાકોરનો વિડીયો પણ જુઓ કે જેની અંદર એમણે ચૂંટણી સમયે શું વાયદા આપેલા હતા। આપણા ખેતરો જે બંજર થાય એ મેં આપણા સીએમ સાહેબને પણ તમે બધા કદાચ આવ્યા છો, મેં લેખિત રજૂઆત આપી દીધી છે। સીએમ સાહેબે પણ કીધું છે કે તમે અહીંથી કમળ જીતાડીને મૂકો અને આ તમારા કામ પહેલા કામ જે પાણીનો નિકાલ છે એના માટે આપણે પ્રાયોરિટી આપી છે કે આપણા એના લીધે આપણા ખેતરો બગડે નહીં। જે ખેતરો ખારાશથી બગડેલા એ બગડતા બંધ થઈ જાય અને એનો નિકાલ પણ આપણે સાથે મળીને કરીશું। પહેલી પ્રાયોરિટી એની કરશું। આ રોડ પાકા તમારે અલ્પેશભાઈએ પણ ખાતરી અને મોવડી મંડળે ખાતરી આપી છે કે જેટલા 7 વર્ષથી આપણા જે કામો થયા એ 12 મહિનાની અંદર પૂરા કરવા છે, જપવાનું નથી। 12 મહિના તમે કોઈ મહંતામોની હોય, કોઈ બેસલા હોય ત્યાં બોલાવશો મત, પણ પહેલા 12 મહિનાની અંદર જે જરૂરિયાતના કામો છે એ કામો આપણે પૂરા કરવા એ તમને વચન આપું છું કે છેલ્લા 12 મહિનામાં બને એટલી મહેનત કરીને પૂરા કરીશું। કે તમે સૌ ઉપર જો કેન્દ્રમાં સરકાર ભાજપની હોય, રાજ્યમાં ભાજપની હોય અને આપણી સરકાર ના હોય, એના કારણે આ કામો અટકી ગયા। છેલ્લા 7 વર્ષથી આપણા પ્રતિનિધિત્વ નથી, એના કારણે વિકાસના કામો અટક્યા છે। તો જે પ્રમાણે અત્યારે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જે વચનો આપતા દેખાઈ રહ્યા હતા કે વરસાદી પાણી અટકાવવાનું કામ આપણે વહેલી તકે કરીશું। એ બાદ તો ચોમાસું આવી ગયું, ચોમાસું પૂર્ણ થવાના આરે છે, હજુ એ 20-25 દિવસથી ઘરોની અંદર લોકોના ઘરોમાં પાણી ભર્યા છે। લોકો કેવી રીતે ત્યાં જીવે છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે સૂવે છે એ એમને ખબર, સાથે જ ખેતરોમાં પાણી ભરાયા છે તો એ ખેડૂતોને કેટલી નુકસાની, આ સવાલ એ ત્યાંના જગતના તાત પૂછી રહ્યા છે। અને જે વિડીયો વાયરલ થયો છે તે મારફતે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે અમારા ધારાસભ્ય કે જેને ચૂંટાઈને મોકલ્યા છે કે ભાઈ અહીંયા અમારા કામ કરશે, સાથે જ જે પાણી અટકાવવાની વાત કરી, કદાચ એક કામ કરી દે કે પાણી ન આવે તો પણ બહુ સારી વાત છે ને ખૂબ મોટી વાત કહી શકાય, પરંતુ પાણી તો યથાવત છે, એ આવતું જ રહે છે। જ્યારે વરસાદ આવે ત્યારે એ વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને ઘરોમાં ઘૂસી જાય છે। તો 5-5, 7-7 આ વખતે તો 25 દિવસ થયા છતાં પણ હજુ પાણી ન ઓસરતા એ ખેડૂતો ધરણા પર બેઠા છે। ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે આવો સાંભળીએ। આજે
વાવ તાલુકાના બાલોંત્રી ગામના ઋષિબા વડીલ 4-5 દિવસથી અનશન ઉપર બેઠા છે, ત્યારે એમની મુલાકાત લેવા માટે ખેડૂત આગેવાન તરીકે અમે આવ્યા. ભાજપના આગેવાન છે અને સતત એક મજબૂત માથું હોય વડીલ અગ્રણી તરીકે અને વર્ષોની અંદર લોકોની અંદર સારી છાપ ધરાવતા હોય, ત્યારે બાલોંત્રી જેવા અનેક ગામો પાણીની અંદર ગરકાવ છે, ત્યારે બાલોંત્રી ગામની ચિંતા કરીને ભાજપના વડીલ આગેવાન રૂપસિંહ પટેલ અત્યારે મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય, ત્યારે અહીંયા કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવ્યા હોય, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામડાની મુલાકાત લેતા હોય, ત્યારે ભાજપના એક પણ મજબૂત અગ્રણીએ આવી અને રૂપસિંહબાની મુલાકાત નથી કરી. અને આ પરિસ્થિતિ એવી છે કે આ લોકોએ ગામ લોકોની ચિંતા કરી. જ્યારે વોટ લેવાતા ત્યારે આ રૂપસિંહબાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. માત્ર ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓનો ઉપયોગ કરી અને ફેંકી દે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ. કોંગ્રેસના અગ્રણીઓ આવ્યા, સામાજિક અગ્રણીઓ આવ્યા, અમારા જેવા ખેડૂત આગેવાનો આવ્યા, ઘણા બધા લોકોએ મુલાકાત કરી. બાકી હજી સુધી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનું એક પણ મજબૂત પાસું આવી અને આશ્વાસન નથી આપ્યું, મુલાકાત નથી લીધી અને કોઈ પણ ઘટતું કરવા માટેની બાંયધરી નથી આપી. ત્યારે દુઃખદ વાત સાથે આ એવી ઘટના છે કે આટલા દિવસથી 82 વર્ષની ઉંમરના ભાજપના મજબૂત આગેવાન મામલતદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય, ભૂખ હડતાલ લઈને બેઠા હોય, ત્યારે આ લોકોને આશ્વાસન સુદ્ધા આપવા માટે નથી આવી કીધા. ત્યારે ચોખ્ખું ઘી જેવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી આગેવાનોનો માત્ર ઉપયોગ કરે છે. જ્યારે લોકોનું કામ કરવાનું હોય ત્યારે હાથ હધર કરી જશે. આ પોઝિશન વાવ તાલુકાની છે. ત્યારે ઉત્તર ગુજરાતના એક મજબૂત નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યારે ઢીમા તાલુકાની મુલાકાત લીધી. ધરણીધર ઢીમા ને તાલુકો બનાવ્યો અને સતત જ્યારે ફેસબુક લાઈવ હોય, મીડિયાના માધ્યમથી કહેતા હોય કે હું બાલોંત્રી આગેવાનોને મોકલીશ, બાલોંત્રીની હું ચિંતા કરીશ, પરંતુ બાલોંત્રીની મુલાકાત નથી લીધી. અહીંયાથી ઢીમાને બાલોંત્રીને લાંબુ અંતર નથી અને ઢીમાથી વાવ છે એ પણ 12 કિલોમીટરનું અંતર છે. છતાંય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને રૂપસિંહબાની મુલાકાત લેવાનો સમય ના આવ્યો અને જ્યારે આ લોકોનો ઉપયોગ કરવો તો મત જોતા હતા, ત્યારે ભરપૂર ઉપયોગ કર્યો, ભરપૂર લોકોની વચ્ચે જોડાયા, લોકોને આશ્વાસન આપ્યું કે આખા તાલુકા વચ્ચે તમે બાંયધરી લઈ લો, ધારાસભ્યને જીતાડીને જે કામ હશે અમે કરાવશું. અત્યારે આ લોકોનું કોઈ પણ પ્રશ્ન સાંભળતું નથી અને કોઈ પૂછવા માંગતું નથી.